હેલો એવરીવન, ફર્સ્ટ ઓફ ઓલ બધાને ગુડ મોર્નિંગ. આજે આપણે WSSE સેમેસ્ટર 5th નો સેકન્ડ ડે છે, બીજો દિવસ છે. તો આપણે ફર્સ્ટ ડે માં ઓલ ચેપ્ટર એટલે કે બધા ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોયું અને એક ટોપિક કરેલો હતો. હવે આજે આપણો સેકન્ડ ડે છે, તો સેકન્ડ ડે માં સ્ટાર્ટ કરશું સેકન્ડ પોઈન્ટ થી. પેલો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો. તમારો સેકન્ડ પોઈન્ટ છે સોર્સ ઓફ વોટર, પાણીના સ્ત્રોતો. કઈ કઈ જગ્યાએ પાણી અવેલેબલ હોય એ બધા સ્ત્રોત. બરાબર છે? તમે સ્ક્રીન ઉપર હવે જોઈ શકો છો પાણીના સ્ત્રોતો. એમાં સૌથી પહેલા પાણીની પ્રાપ્તિ જ્યાંથી થઈ શકે તેવા સ્થાનોને પાણીના સ્ત્રોતો કહે છે. આપણે પાણી જ્યાંથી મળી શકે એ બધા પ્લેસને શું કહેવાય? પાણીના સ્ત્રોતો કહેવાય. બરાબર છે? નેક્સ્ટ, કઈ કઈ જગ્યાએ પાણી સ્ટોર થયેલું હોય? તો કે દરિયામાં 94% વોટર ક્યાં હોય? તો કે દરિયામાં હોય, સ્ટોર થયેલું. જે પાણી પીવા લાયક નથી, કેવું છે? ખારું છે. નેક્સ્ટ, એના પછી ભૂજલ તરીકે એટલે ગ્રાઉન્ડ વોટરમાં 4%. નેક્સ્ટ, એના પછી છે ગ્લેશિયર એટલે કે બરફના ફોર્મમાં 1.65%. નેક્સ્ટ, એના પછી તળાવો, સરોવરો, એની અંદર છે 0.35%. ટોટલ 100. આ બધું પાણી છે સ્ટોર થયેલું છે, પણ કઈ કઈ જગ્યાએ અલગ અલગ ફોર્મ છે, એમાંથી કેટલું પાણી પીવા લાયક છે જે આપણે ડેઈલી યુઝ કરીએ છીએ જોઈએ તો હવે પૃથ્વીની સપાટી પર 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે. 71% ભાગ છે ને પાણીથી ઢંકાયેલો છે. 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે અને 29% એટલે કે 29% જ ખુલ્લી જગ્યા છે. આપણે જે બધી જગ્યાઓ પર રહીએ છીએ એ ખુલ્લી જગ્યા 29% જ છે. 29%, બાકી બધામાં તો પાણી જ છે. નેક્સ્ટ, તમે હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાણીના સ્ત્રોતના મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલો ભાગ એ છે કે સરફેસ સોર્સ એટલે કે સપાટી ઉપરના પાણીના સ્ત્રોત. સપાટી ઉપર જે પાણી છે ને એની વાત કરવામાં આવેલી છે, એને સરફેસ સોર્સ કહેવાય. અને છે અંડરગ્રાઉન્ડ સોર્સ એટલે કે સપાટી નીચે ભૂગર્ભમાં જે પાણી સ્ટોર થયેલું છે એને કહેશું અંડરગ્રાઉન્ડ સોર્સ. હવે સરફેસ સોર્સમાં સૌથી પહેલા જોઈએ તો રિવર્સ એટલે કે નદીઓ. ગુજરાતીમાં કહીએ તો નદીઓ એ સરફેસ સોર્સ એટલે કે સપાટી ઉપર હોય. રિવર્સ એટલે નદીઓ, એ ડીપમાં જોશું આપણે. પછી લેક્સ એટલે કે તળાવ. નેક્સ્ટ, પોન્ડ એટલે શું થાય? લેક્સ એટલે સરોવર થાય અને પોન્ડ એટલે તળાવ થાય. બરાબર છે? એના પછી ઝરણાને બોલે તો સ્ટ્રીમ્સ. બરાબર છે? એના પછી કૃત્રિમ રીતે અવરુદ્ધ જળાશયો એટલે કે ઇમ્પોન્ડેડ રિઝર્વાયર. બરાબર છે? રિઝર્વાયર એટલે કે જળાશય. નેક્સ્ટ, એના પછી આવે છે સ્ટોર રેઇન વોટર એન્ડ સિસ્ટમ્સ. વરસાદનું પાણી છે એને સંગ્રહ કરી અને એની સંગ્રહ કરવા માટેની ટાંકીઓ. બધા ગામડાઓમાં જ્યારે વરસાદનું પાણી આવે ત્યારે જમીનમાં એક અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક બનાવ્યું હોય, એમાં ભેગું કરી લે વરસાદનું પાણી. પછી એ વરસાદના પાણીનો યુઝ રસોઈ બનાવવા માટે થાય છે ખાસ. નેક્સ્ટ, અંડરગ્રાઉન્ડ સોર્સિસ, સપાટી નીચેના સ્ત્રોત એટલે કે ભૂગર્ભ જળના સ્ત્રોત. એમાં સૌથી પહેલું આવે છે સ્પ્રિંગ એટલે કે ઝરણા. એના વિશે આપણે ડીપમાં ડિસ્કસ કરશું હમણાં બધું પૂરું થાય પછી. નેક્સ્ટ, સેકન્ડ ટોપિક છે વેલ્સ એટલે કુવા. નેક્સ્ટ, થર્ડ ટોપિક છે ઇન્ફિલ્ટ્રેશન વેલ એટલે કે અંતસ્પંદન કુવા. અને એના પછી ફોર્થ ટોપિક છે ઇન્ફિલ્ટ્રેશન ગેલેરી એટલે અંતસ્પંદન ખાઈઓ. બરાબર છે? હવે આપણે સ્ટાર્ટ કરવું છે સૌથી પહેલા સરફેસ સોર્સ. બરાબર છે? એમાં સૌથી પહેલો ટોપિક રિવર અત્યારે સ્ટાર્ટ કરવો છે.
તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો સપાટી પરના સ્ત્રોતો. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે રિવર્સ એટલે કે નદીઓ. ગુજરાતીમાં બોલે તો નદીઓ. હવે ખાસ તમે સ્ક્રીન પર ધ્યાન રાખજો, બધા જ પોઈન્ટ કવર કરી દઉં છું. આપણા દેશમાં મોટા ભાગની પાણી પુરવઠા યોજના નદીઓ ઉપર આધારિત છે. કોના ઉપર ડિપેન્ડ છે? તો કે નદીઓ ઉપર ડિપેન્ડ છે, આધાર રાખે છે. નેક્સ્ટ પોઈન્ટ છે જે નદીમાં આખા વર્ષ દરમિયાન પાણી પ્રાપ્ત થાય છે તે બારમાસી નદી કે કાયમી નદી કહે છે. જે નદીમાં આખું વર્ષ સુધી પાણીનો ફ્લો કન્ટિન્યુ રહે એ નદીને કહેવાય બારમાસી નદી. બરાબર છે? બારમાસી નદી અથવા કાયમી નદી કહેવાય. અને ઇંગ્લિશમાં બોલે તો પેરેનિયલ. શું કહેવાય? પેરેનિયલ રિવર કહેવાય. એવી નદી કઈ કઈ છે? તો કે ગંગા, નર્મદા અને કાવેરી. ગંગા, નર્મદા અને કાવેરી. આ જે ત્રણ નદીઓ છે, ત્રણે ત્રણ બારમાસી નદીઓ છે. આખા વર્ષ સુધી નદીમાંથી ફ્લો પાસ થતો હોય એને કહેવાય બારમાસી નદી. નેક્સ્ટ પોઈન્ટ જોવો તો જે નદીમાં માત્ર ચોમાસામાં જ પાણી વહે છે તેવી નદીને હંગામી નદી કહે છે. હંગામી નદી. જે નદીમાં ખાલી ચોમાસામાં જ પાણીનો ફ્લો થાય એવી નદીને કહેવાય હંગામી નદી. હંગામી નદીના નામ જોઈએ તો સાબરમતી, ભોગાવો. સાબરમતી અને ભોગાવો આ બે નદી છે. એ આ બે નદી કેવી છે? તો કે હંગામી છે. જે ચોમાસાની સિઝનમાં જેમાંથી પાણીનો ફ્લો થાય છે, બાકીની સિઝનમાં પાણીનો ફ્લો થતો નથી, શિયાળો અને ઉનાળો. નેક્સ્ટ પોઈન્ટ, નદી કિનારે વસેલું શહેરનું ગંદુ પાણી ગટરો કે નાળીઓ દ્વારા નદીમાં ઠલવાય છે. બરાબર છે? હવે નદી કિનારે જે શહેર આવેલું હોય એ શહેરનું વેસ્ટ વોટર એટલે કે ખરાબ પાણી કેમાં છોડે છે? તો કે નદીમાં છોડે છે. બરાબર છે? એ શહેરનું બધું પાણી, જેથી નદીનું પાણી પ્રદૂષિત થાય છે. નદીનું પાણી સારું હતું પણ શહેરનું પાણી વેસ્ટ વોટર હતું, ડાયરેક્ટલી નદીમાં છોડ્યું એટલે નદીનું પાણી પણ પ્રદૂષિત થઈ ગયું. નેક્સ્ટ, જેથી નદીના પાણીનું શુદ્ધિકરણ કરવું પડે છે. જે નદીનું પાણી છે એનું ફિલ્ટરેશન કરવું પડે છે. આપણે યુઝ કરવો હોય તો પહેલા શુદ્ધ કરવું પડે, શુદ્ધ થાય પછી જ આપણે યુઝ કરી શકીએ. નેક્સ્ટ, એના પછીનો લાસ્ટ પોઈન્ટ છે નદીના પાણીમાં કાર્બનિક અશુદ્ધિઓ પણ હોય છે. એટલે કે ઓર્ગેનિક ઇમ્પ્યુરિટીઝ, કાર્બનિક અશુદ્ધિઓ હોય છે. નદીનું પાણી ભૂજલ કરતા નરમ હોય છે. જે ગ્રાઉન્ડ વોટરનું પાણી હોય છે એના કરતા કેવું હોય છે? નરમ હોય છે, સોફ્ટ હોય છે. ભૂગર્ભ જળ એટલે જે બોરમાંથી કહીએ પાણી આવે એના કરતા પાણી નરમ પાણી હોય છે. આ હતો આપણો સૌથી પહેલો પોઈન્ટ હતો નદીઓ. સપાટી પરના સ્ત્રોત, એનો પહેલો પોઈન્ટ હતો નદીઓ. સેકન્ડ પોઈન્ટ આવે છે સરોવર. તમે સ્ક્રીન ઉપર જુઓ. સરોવર તો મોસ્ટ ઓફ બધા જોયા જ હશે. હવે સરોવરમાં હું ફર્સ્ટ પોઈન્ટ જોઉં છું, તમે સ્ક્રીન ઉપર જોજો. પર્વતીય વિસ્તારોમાં નાના ઝરણા અને પાણીના ઝરણાના લીધે ખીણ પ્રદેશમાં કુદરતી સરોવર રચાય છે. પર્વતીય વિસ્તારમાં નાના ઝરણા અને પાણીના ઝરા એટલે કે સ્પ્રિંગ ના લીધે ખીણ પ્રદેશમાં કુદરતી સરોવર રચાય છે. બરાબર છે? એને શું કહેવાય? સરોવર. આ સરોવરનું તળિયું અપારગમ્ય હોય છે. જે સરોવર હોય છે એનું તળિયું કેવું હોય છે? અપારગમ્ય. એટલે એના તળિયામાંથી વોટર છે એ ગ્રાઉન્ડમાં સ્ટોર થતું નથી, જમીનની નીચે પાણી પાસ થતું નથી, એટલે એનું તળિયું કેવું છે? અપારગમ્ય. નેક્સ્ટ, એના પછીનો પોઈન્ટ જોવો તો આવા સરોવરનું પાણી શુદ્ધ હોય છે. લેક્સ એટલે કે સરોવરનું પાણી કેવું હોય છે? શુદ્ધ. એમાં કોઈ જાતનો વેસ્ટ વોટર ભેળવેલું હોતું નથી, જેને શુદ્ધિકરણ કરવાની જરૂર નથી. બરાબર છે? સરોવરનું પાણી નજીકના શહેરોને આપવામાં આવે છે. જે સરોવર હોય એમનું પાણી એમની આજુબાજુના જે સિટી હોય એમને પ્રોવાઈડ કરવામાં આવે છે.
હવે ફોર એક્ઝામ્પલ તરીકે ઉત્તર પ્રદેશમાં નૈનીતાલ શહેર, ઉત્તર પ્રદેશ છે ત્યાં નૈનીતાલ શહેર છે ત્યાં પીવાના પાણી માટે યુઝ થાય છે સરોવરમાં. હવે તમે બધા પિકનિકમાં ગયા જશો કચ્છ, બરાબર છે, તો ત્યાં નારાયણ સરોવર બધાએ જોયેલું છે જે સૌથી મોટું છે. ત્યાં નારાયણ સરોવર તમે બધાએ પિકનિકમાં ગયા હોય અને વિઝિટ કરી હોય તો તમને વધારે આઈડિયા આવશે. સરોવર એટલે કે હું નારાયણ સરોવરની વાત કરું છું. નેક્સ્ટ એના પછી સરફેસ યોર સપાટી પરના સ્ત્રોત, એનો ત્રીજો ટોપિક આવે છે પોન્ડ્સ એટલે કે તળાવો. બરાબર. હવે તળાવો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પોન્ડ્સ જમીનની સપાટી પર કુદરતી ખાડાઓમાં ઝરણા અને ગટરો વગેરેનું પાણી ભેળવવાથી તળાવો રચાય છે. ક્યાં? તો કે જમીનની સપાટી પર કુદરતી ખાડાઓમાં ઝરણા અને ગટરો, કુદરતી ખાડામાં ઝરણા અને ગટરોનું પાણી ભેળવવાથી તળાવો રચાય છે. બરાબર છે. ઘણીવાર ખોદકામ કરીને કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવે છે. બરાબર છે. ખોદી અને વધારે ઊંડું પણ કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે, એને કહેવાય પોન્ડ્સ. હવે એમાં જોઈએ તો તળાવના પાણીનો યુઝ કઈ જગ્યાએ છે, બરાબર છે, તો તમે સ્ક્રીન ચેન્જ થઈ ગઈ જોઈ શકો છો. તળાવના પાણીનો નાહવા માટે, વાસણ સાફ કરવા માટે એટલે કપડાં ધોવા માટે, પશુઓને પીવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. નાહવા માટે, કપડાં ધોવા માટે, વાસણ સાફ કરવા માટે અને પીવા માટે. પણ કોને? તો કે પશુઓને પીવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ આ પાણી છે અનેક અશુદ્ધિઓ હોવાથી શુદ્ધિકરણ કર્યા બાદ પીવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તળાવનું પાણી છે એમાં ગટરનું પાણી ભળેલું હોય છે, ઝરણાનું પાણી ઝરણાના પાણી સાથે. બરાબર છે. તો આપણે આ પાણીને પીવા માટે યુઝ કરવો હોય તો શુદ્ધિકરણ કરવું પડે, ફિલ્ટરેશન કરવું પડે. એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હોય તળાવના પાણીમાં. બરાબર છે. નેક્સ્ટ એના પછીનો ફોર્થ ટોપિક આવે છે ઇમ્પોર્ટેડ રિઝર્વાયર્સ, કૃત્રિમ જળાશયો. ઇમ્પોર્ટેડ રિઝર્વાયર, કૃત્રિમ જળાશયો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કૃત્રિમ જળાશયો. નદી પર વિયર કે ડેમ બાંધવાથી રચાતા જળાશયને કૃત્રિમ જળાશય કહે છે. શું? તો કે નદી ઉપર ડેમ બાંધવાથી કૃત્રિમ જળાશય થાય છે. આપણે જળાશય વિશે WRM માં ભણી ગયા છો બધા સ્ટુડન્ટ, ખાસ તમને યાદ જ છે મેં WRM માં કરાવેલું હતું. ચોમાસા દરમિયાન નદીના પાણીનો જળાશયમાં સંગ્રહ થાય છે. હવે તમે ડેમ કન્સ્ટ્રક્શન કર્યો છે તો ઉપરવાસની સપાટીમાં જે પાણીનો સ્ટોર થાય છે એની વાત કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન નદીના પાણીનો જળાશયમાં સંગ્રહ થાય છે, જેનો ઉનાળામાં ઉપયોગ કરી શકાય છે. ક્યારે? તો કે ઉનાળામાં ઉપયોગ કરી શકાય છે. નેક્સ્ટ ટોપિક જોઈએ તો નદીમાં ડિસ્ચાર્જ આખા વર્ષ દરમિયાન એક ધારો રહેતો નથી. બરાબર છે. નદી છે તો નદીમાં પાણીનો ફ્લો આખા વર્ષ દરમિયાન કન્ટિન્યુઅસલી એક ધારો ન હોય. તેમાં વરસાદ પછી ડિસ્ચાર્જ ખૂબ વધારે હોય છે. વરસાદ પૂરો થાય પછી પાણી આવતું હોય કન્ટિન્યુઅસ એટલે એનો ફ્લો વધારે હોય. બરાબર છે. જ્યારે ઉનાળામાં ડિસ્ચાર્જ ખૂબ ઓછો હોય છે. ઉનાળામાં પાણી ઓછું થઈ જાય છે વધારે પડતા યુઝના લીધે, પછી બાષ્પીભવન થઈ જતું હોય એટલે ઉનાળામાં વોટરનો ફ્લો ઓછો થઈ જાય છે. આવી નદી ઉપર ખીણની એક તરફ બાંધી અને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. મેં તમને કીધું એ મુજબ ખીણ છે એની એક બાજુ ડેમ બનાવી અને ઉપરવાસમાં પાણીનો સ્ટોર કરી શકાય છે.
આ રીતે બનતા પાણીના સંગ્રહના સ્થાનને ઇમ્પાઉન્ડિંગ રિઝર્વાયર કહે છે. આવી રીતના જે આપણે પાણીનો સ્ટોર કરી એને શું કહેવાય? કૃત્રિમ જળાશય કહેવાય અને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પાઉન્ડિંગ રિઝર્વાયર. તેને સંગ્રાહક જળાશય પણ કહે છે. એને શું કહે છે? સંગ્રાહક જળાશય. આપણે WRM માં ભણેલા હતા, બધાને યાદ આવી ગયું? સંગ્રાહક જળાશય, વોટર સ્ટોરેજ. હવે સંગ્રાહક જળાશયના હેતુઓ. સંગ્રાહક જળાશયના હેતુઓ, પર્પસ. પર્પસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌથી પહેલા સિંચાઈ માટે. સિંચાઈ બોલે તો ઇરિગેશન. ખાસ આપણે જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે. ખોરાક કેમાંથી બને? તો કે ખેતીમાંથી. ખેતી માટે શું જરૂરી છે? તો કે સિંચાઈ, ઇરિગેશન. જો પાણી હશે તો જ પાકનું ઉત્પાદન થશે. એટલે તો સિંચાઈ માટેનો ફર્સ્ટ પોઈન્ટ છે. એના પછી ઘરગથ્થુ વપરાશ. આપણે ડેઈલી નાહવા, ધોવા, વાસણ સાફ કરવા અને પીવા માટે જે પાણીનો યુઝ કરીએ છીએ એ ઘરગથ્થુ વપરાશ. નેક્સ્ટ એના પછી છે ઔદ્યોગિક વપરાશ, ઇન્ડસ્ટ્રીયલ. સાડી ઉદ્યોગમાં છે, બીજા અધર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી હોય તો એમાં સૌથી વધારે વોટરનો યુઝ થતો હોય છે. પછી હાઇડ્રોલિક પાવર જનરેશન માટે મેં કાલે વાત કરી હતી કે સરદાર સરોવર ડેમ છે, ત્યાં તમે બધાએ વિઝિટ કરેલી હોય તો ટર્બાઇન ફિટ કરેલા છે. ત્યાં હાઇડ્રોલિક પાવર જનરેશન, બરાબર છે, ત્યાં પાવરનું જનરેશન થાય છે, વિદ્યુત ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ એના પછીનો ટોપિક જોયો તો અવરુદ્ધ જળાશય માટે સ્થળ પસંદગી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. હવે આપણે જળાશય, કૃત્રિમ જળાશય બનાવવું છે, એનું લોકેશન કઈ જગ્યાએ રાખશું એ નક્કી કરવા માટે કયા કયા પોઈન્ટ નોટ ડાઉન કરવા જોઈએ. તો સૌથી પહેલા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ બધા પોઈન્ટ નોટ ડાઉન કરવા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ છે જ્યાં નદી સાંકડી હોય અને તેનો ઉપરવાસ ઝડપથી પહોળો થતો હોય તેવી જગ્યા પસંદ કરવી જોઈએ. નદી સાંકડી હોય અને એનો ઉપરવાસ પહોળો થતો હોય, બરાબર છે, એવી જગ્યા ચૂઝ કરવી જોઈએ. એટલે સૌથી વધારે ઉપરવાસમાં પાણી સ્ટોર થાય. નેક્સ્ટ એના પછીનો સેકન્ડ પોઈન્ટ છે જે જગ્યાએ વધારે પાણી મળતું હોય, વોટરનો ફ્લો વધારે હોય એ જગ્યા ચૂઝ કરવાની. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ છે એવી જગ્યા પસંદ કરવી જોઈએ કે જ્યાંથી પાણી તેના ઉપચાર કરવાના સ્થળ સુધી ગ્રેવિટી ના લીધે પહોંચી શકે. કોના લીધે? તો કે ગ્રેવિટી. હવે આ પોઈન્ટમાં એવું કહેવામાં આવે છે કે આપણે એવું સ્થળ પસંદ કરવું જોઈએ કે ઉપચાર એટલે કે જે ટ્રીટમેન્ટ, વોટરની ટ્રીટમેન્ટ કરવાની છે એ વોટરની ટ્રીટમેન્ટ કરવાના સ્થળ સુધી વિધાઉટ મોટર પમ્પિંગ કર્યા વિના ગ્રેવિટી એટલે કે ઢાળના લીધે પાણી પહોંચી જાય. એટલે પમ્પિંગનો ખર્ચ આપણે આવે નહીં, એવી જગ્યા પસંદ કરવાની છે. નેક્સ્ટ એવી જગ્યા પસંદ કરવી જોઈએ કે જ્યાં બંધ બાંધવા માટે જરૂરી મટીરીયલ્સ નજીકમાંથી મળી જાય. હવે તમારે ડેમ કન્સ્ટ્રક્શન કરવો હોય તો ડેમ માટે બ્રિક જોઈએ, કોન્ક્રીટ જોઈએ, પછી બીજું શું જોઈએ તો કે વોટર જોઈએ. આ બધું આસપાસના એરિયામાં મળી રહેવું જોઈએ, ઇલેક્ટ્રિસિટી મળી રહેવી જોઈએ, બરાબર છે. એ પણ ઇકોનોમિક્સ એટલે કે કરકસરપૂર્વક મળી રહે ને એવી જગ્યા પસંદ કરવી જોઈએ. આપણે મટીરીયલ્સ દૂરથી મંગાવીએ તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જાય. તો બધું જ મટીરીયલ્સ આપણે ડેમની આસપાસ મળી રહેવું જોઈએ, ઇલેક્ટ્રિસિટી મળી રહેવી જોઈએ, લેબર હોય તો લેબરને રહેવા માટેની વ્યવસ્થા થઈ જવી જોઈએ. એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ડેમની સાઇટ પસંદ કરવાની છે. નેક્સ્ટ એના પછીનો છે જળાશયનું સ્થળ એવું હોવું જોઈએ કે જેથી ઊંડું જળાશય બને. જળાશય ઊંડું બને જેથી ડૂબ વિસ્તાર ઘટે અને બાષ્પીભવન ઓછું થાય. હવે આપણે રિઝર્વાયરનું પ્લેસ એવું ચૂઝ કરવાનું કે રિઝર્વાયર ઊંડું બને. જળાશય ઊંડું બનશે તો આજુબાજુની જમીન છે એ ડૂબમાં જતો વિસ્તાર ઘટી જશે.
આજુબાજુની જમીન પરનું બધું પાણી છે ક્યાં સ્ટોર થઈ જશે? જળાશયમાં. જો જળાશય ઊંડું હશે તો, બરાબર છે. અને બાષ્પીભવન ઓછું થાય. બાકી આપણે પાણી સ્ટોર કર્યું હોય અને પાણી બાષ્પીભવન થઈ જાય તો શું કામ? એટલે કે ઓછું બાષ્પીભવન થાય. એક નેક્સ્ટ એના પછીનો લાસ્ટ પોઈન્ટ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જળાશયના સ્થળની પસંદગીનું ક્ષેત્ર ગીચ જંગલ કે વિકસેલું શહેર ન હોવું જોઈએ. બરાબર છે. આપણે જે જગ્યાએ જળાશય બનાવવો છે એ પ્લેસ ગીચ જંગલ ન હોવું જોઈએ અને વિકસેલ શહેર ન હોવું જોઈએ. નહીં તો બંધ બાંધવા માટે જંગલ કાપવું પડે. જો ગીચ જંગલ હોય અને ત્યાં આપણે જળાશય બનાવવું હોય તો એ જંગલ કાપવું પડે. જંગલ પાછું થતા કેટલા વર્ષો લાગે તમને બધાને ખબર છે. બરાબર છે. અને તેમાં શહેરને બીજા સ્થળે ખસેડવું પડે. જે જગ્યાએ શહેર હોય એ શહેરને તમે વન પ્લેસ ટુ અનધર પ્લેસ, બીજા પ્લેસ ઉપર તમારે લઈ જવું પડે. એટલે એવું લોકેશન ચૂઝ નહીં કરવાનું કે જંગલ કાપવા પડે અને જળાશયને બીજા પ્લેસ ઉપર લઈ જવું પડે. બરાબર છે. નેક્સ્ટ સરફેસ યોર્સનો 5મો પોઈન્ટ છે વરસાદનું સંગ્રહિત પાણી અને ટાંકીઓ. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ટોર રેઇન વોટર એન્ડ સિસ્ટમ્સ. બરાબર છે. વરસાદનું સંગ્રહિત પાણીઓ અને ટાંકીઓ. હવે હું સૌથી પહેલો પોઈન્ટ જોઉં તો કેટલાક વિસ્તારોમાં જમીનનું પાણી કે ભૂજલ એટલે કે ગ્રાઉન્ડ વોટર સરળતાથી ઉપલબ્ધ થતા નથી. ઘણો બધો એવો એરિયા છે કે એ એરિયામાં ગ્રાઉન્ડ વોટર ઈઝીલી મળતું નથી. જે ભૂગર્ભ જળ હોય છે વધારે પડતું ઊંડું હોય છે. અથવા બીજું એક રીઝન એ હોય છે, હું વાંચું છું, વળી ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂજલ ખારાશવાળું મળે છે. જે એરિયામાં મળે છે એ એરિયામાં ભૂગર્ભ જળનું પાણી ખારું હોય છે. ભૂગર્ભ જળ એટલે કે આપણે બોરમાંથી જે પાણી આવે એ પાણી ખારું હોય છે. બરાબર છે. આ વિસ્તારમાં લોકો પોતાના મકાનમાં જમીનમાં અંદર મોટી ટાંકી બનાવે છે. અત્યારે સિટીમાં બધાના ઘરે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક હોય. એવી જ રીતના જે જગ્યાએ ખારું પાણી મળે છે ત્યાં લોકો શું કરે છે? જમીનમાં મોટી બધી અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક બનાવે છે. જેમાં ચોમાસા દરમિયાન ધાબા કે છાપરા પરથી વરસાદનું પાણી એકત્રિત કરીને સંગ્રહ કરવામાં આવે છે. ચોમાસાની સિઝન હોય, વરસાદ આવે, બરાબર છે. પહેલા વરસાદમાં આખું ધાબું સાફ થઈ જાય, પછી જ્યારે બીજો વરસાદ આવે ત્યારે બીજા વરસાદમાં બધું પાણી અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક જે બનાવે છે એમાં સ્ટોર કરવામાં આવે છે. આ પાણી આખા વર્ષ દરમિયાન પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જે તમે અંડરગ્રાઉન્ડ પાણીનો સ્ટોર કરેલો છે ટેન્કમાં, એ ટેન્કનો યુઝ આખા વર્ષ દરમિયાન આ ચોમાસાથી લઈને આવતા વર્ષના ચોમાસા સુધી પીવા માટે અને રસોઈ બનાવવા માટે યુઝ કરી શકો છો. હવે એના એક્ઝામ્પલ જોઈએ તો કયા કયા સિટીમાં આ પાણીનો યુઝ થાય છે? તો ગુજરાતમાં ખંભાત અને જૂનાગઢ આ બે સિટી છે. એ બે સિટીમાં અને રાજસ્થાનમાં આ પદ્ધતિથી પાણીનો ઉપયોગ થાય છે. બરાબર છે. આ હતું આપણું વરસાદનું સંગ્રહિત પાણી અને ટાંકીઓ. સરફેસ સોર્સિસ હતા કે સપાટી પરના સ્ત્રોત, એ બધા પૂરા થઈ ગયા છે. હવે નેક્સ્ટ આવે છે ભૂગર્ભ સ્ત્રોત એટલે કે અંડરગ્રાઉન્ડ સ્ત્રોત. જમીનની સપાટી નીચેના સ્ત્રોતની વાત કરવામાં આવશે. બરાબર છે. જમીનની સપાટી નીચેના 4 સ્ત્રોત છે. સૌથી પહેલું છે સ્પ્રિંગ, પાણીના ઝરા, બીજું છે કુવા, ત્રીજું છે અંતસ્પંદન કુવાઓ અને ચોથું છે અંતસ્પંદન ખાઈઓ.
એમાંથી આજે આપણે ખાલી એક જ ટોપિક કરશું, એ કયો છે? સ્પ્રિંગ્સ, એટલે કે પાણીના ઝરા. સ્પ્રિંગ્સ. પાણીના ઝરા. આ ટોપિક ડિસ્કસ કરશું આજના દિવસમાં. હવે તમે તમારી ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો બી પાણીના સપાટી નીચેના ભૂગર્ભ સ્ત્રોતો. બરાબર છે? સ્ક્રીન ઉપર જોવો છો ને બધા. હવે એમાં સૌથી પહેલો પોઈન્ટ આવે છે ભૂગર્ભ જળ જમીનના છિદ્રાળુ સ્તરમાંથી પસાર થઈ નીચે તરફ વહે છે. ભૂગર્ભ જળ એટલે કે જમીનની નીચે ગ્રાઉન્ડ વોટર હોય એ છિદ્રાળુ સ્તરમાંથી નીચે તરફ વહે છે. હવે છિદ્રાળુ સ્તર એટલે કે એવું સ્તર કે એ સ્તર ઉપરથી તમે પાણી નાખો તો એ પાણી બધું પાસ થઈ જાય. ભૂગર્ભ જળ જમીનના છિદ્રાળુ સ્તરમાંથી પસાર થઈ નીચે તરફ વહે છે અને માર્ગમાં અપારગમ્ય સ્તરો આવે ત્યાં એકઠું થઈ જાય છે. હવે જ્યારે જમીનમાં નીચે પાસ થતું હોય ને નીચે અપારગમ્ય સ્તર આવે, અપારગમ્ય સ્તર એટલે કે કાંકરા આવે, પથ્થરો આવે, તો ત્યાં પાણી પાસ ન થાય કાંકરા ને પથ્થરમાંથી, ત્યાં બધું ભેગું થઈ જાય. આ રીતે એકત્રિત થતું પાણી ગળાઈને આવતું હોવાથી નિલંબિત અશુદ્ધિઓથી મુક્ત હોય છે. કાંકરામાંથી પાણી ગળાઈને આવે એટલે એમાંથી નિલંબિત અશુદ્ધિઓ દૂર થઈ જાય. બધી અશુદ્ધિ ક્યાં ચોટી જાય? તો કે રેતી, કાંકરા, જે બધું અપારગમ્ય સ્તર છે એ અપારગમ્ય સ્તરમાં ચોટી જાય. બરાબર છે? એના પછીનો પોઈન્ટ હું જોઉં તો આ પાણીમાં વિલીન થયેલા ખનિજો એટલે કે ડિઝોલ્વ મિનરલ્સ તેમજ વાયુઓ જોવા મળે છે. આ પાણીમાં શું હોય? ડિઝોલ્વ મિનરલ્સ હોય અને વાયુઓ હોય છે પાણીની સાથે. અને પાણી કેવું હોય? તો આ પાણી સપાટી પરના પાણી કરતા સખત હોય છે. કેવું હોય છે? હાર્ડ હોય છે. હાર્ડ વોટર. બરાબર છે? હવે એમાંનો સૌથી પહેલો પોઈન્ટ અંડરગ્રાઉન્ડ સિવર્સ. ભૂગર્ભ જળનો પહેલો પોઈન્ટ આવે છે સ્પ્રિંગ. સ્પ્રિંગ એટલે કે પાણીના ઝરા. એ હું તમને સમજાવું. ભૂગર્ભ જળ જમીનના છિદ્રાળુ સ્તરમાંથી પસાર થઈ નીચે તરફ વહે છે અને માર્ગમાં અપારગમ્ય સ્તરો આવે ત્યારે જમીનના ઢાળની દિશામાં વહેવા લાગે છે. હવે ભૂગર્ભ જળ છે એ જમીનમાં પાસ થતું હોય, બરાબર, છિદ્રાળુ સ્તરો હોય કે એની અંદરથી પાણી પાસ થઈ જાય, એ કન્ટિન્યુ પાસ થતું હોય અને વચ્ચે કોઈ એવું અપારગમ્ય સ્તર આવી જાય એટલે કાંકરા છે, રેતી છે, આવું આવી જાય તો ત્યાંથી પાણી પાસ ન થઈ શકે અને ત્યાં બધું પાણી એકઠું થઈ જાય. બરાબર છે? પછી આવું પાણી જમીન પર જ્યાં બહાર વહેતું દેખાય તેને પાણીના ઝરા કહે છે. આવું પાણી જ્યાં જમીનમાં કોઈ એવું પ્લેસ છે જ્યાંથી બહાર નીકળતું હોય એને કહેવાય પાણીના ઝરા અને ઇંગ્લિશમાં બોલે તો સ્પ્રિંગ. બરાબર છે? હવે આ સ્પ્રિંગ છે એના 3 ટાઈપ્સ છે. એ ત્રણ ટાઈપ્સ જોવાના છે. સૌથી પહેલું તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ગ્રેવિટી સ્પ્રિંગ, ગુરુત્વીય ઝરા. બીજું છે આર્ટેઝિયન સ્પ્રિંગ, ઉત્કૃત ઝરા. અને ત્રીજું છે ભૂતલ ઝરા એટલે કે સરફેસ સ્પ્રિંગ. ત્રણે ત્રણ સ્પ્રિંગ વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરશું ગ્રેવિટી. ગ્રેવિટી સ્પ્રિંગ. હવે ગ્રેવિટી સ્પ્રિંગ ની વાત કરીએ તો તમે તમારી ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ગ્રેવિટી સ્પ્રિંગ. જ્યારે જમીનની સપાટી વધારે ઢાળવાળી હોય અને સામાન્ય ભૂજલ એટલે કે નોર્મલ વોટર ટેબલ ની નીચે બને ત્યારે આ પ્રકારના ઝરણાની રચના થાય છે. બરાબર? જ્યારે જમીનની સપાટી વધારે ઢાળવાળી હોય, ગ્રેવિટી સ્પ્રિંગ એટલે શું થાય છે? ગુજરાતી ગુરુત્વીય ઝરા. ગુરુત્વીય ઝરા એટલે કે જે ઢાળના લીધે પાણી બધું પાસ થતું હોય. જ્યારે જમીનની સપાટી વધારે ઢાળવાળી અને સામાન્ય ભૂજલ એટલે કે નોર્મલ વોટર ટેબલ ની નીચે બનેલી હોય ત્યારે આ પ્રકારના ઝરાની રચના થાય છે. ભૂગર્ભ જળ ગુરુત્વીય વેગ ઝરા સ્વરૂપે બહાર આવે છે. જે ગ્રાઉન્ડ વોટર છે એ ભૂગર્ભ જળ ગુરુત્વીય વેગના ઝરાની સ્વરૂપે બહાર આવે છે. બરાબર છે? જેનું નામ છે એવું જેનું નામ છે એનું નામ છે ગ્રેવિટી સ્પ્રિંગ. એટલે ઢાળના લીધે બધું પાણી બહાર આવે છે. તમે ફિગર જોઈ શકો છો. બરાબર છે? ફિગરમાં
ઢાળ બતાવેલો છે સૌથી ઉપર, બરાબર છે. ગ્રાઉન્ડ વોટર ટેબલ પણ તમને દર્શાવેલું છે, તમે જોઈ શકો છો, બરાબર છે. ત્યાંથી ઢાળ પાસેથી એક સ્પ્રિંગ નીકળે છે, એટલે કે ઢાળ છે ત્યાંથી એક ઝરણું નીકળે છે, બરાબર છે. આ ફિગર છે ગ્રેવિટી સ્પ્રિંગ ની. નેક્સ્ટ એના પછી બીજું સ્પ્રિંગ આવે છે આર્ટેઝિયન, એટલે કે ઉત્સ્કૃત ઝરા. ARTESIAN આર્ટેઝિયન સ્પ્રિંગ. સ્પ્રિંગ છે એના બીજા 3 ટાઈપ્સ છે. પહેલો ટાઈપ છે ગ્રેવિટી સ્પ્રિંગ, બીજો ટાઈપ છે આર્ટેઝિયન સ્પ્રિંગ. હવે આર્ટેઝિયન સ્પ્રિંગ એટલે શું કહેવા માંગે છે જોઈએ તો, જ્યારે બે અપારગમ્ય સ્તરો વચ્ચે કોઈ પારગમ્ય સ્તર આવેલું હોય ત્યારે આવા પારગમ્ય સ્તરમાં સંગ્રહ થયેલા પાણીના જથ્થા પારગમ્ય સ્તરના ઢાળના લીધે હાઇડ્રોલિક દબાણના કારણે જમીનના નીચાણવાળા ભાગ તરફ વહે છે. હવે તમે ફિગરમાં જોવો એટલે વધારે આઈડિયા આવશે. ઇમ્પરવિયસ લેયર દર્શાવેલું છે, એના નીચે શું દર્શાવેલું છે તો કે કન્ટેન વોટર, એટલે એ આખો એરિયા છે પોરસ છે એટલે એની અંદર વોટર સ્ટોર થયેલું છે, અને એના પછીનો એરિયા તમે જોઈ શકો છો એ ઇમ્પરવિયસ છે, એટલે કે બે અપારગમ્ય સ્તરની વચ્ચે પારગમ્ય સ્તર આવેલું છે. એ સ્તરમાં વોટર પણ છે, તમે જોઈ શકો છો, બરાબર છે. હવે પાણીનો જથ્થો છે એ કન્ટિન્યુઅસલી ફ્લો કરશે, એટલે કે ઊંચા હાઇડ્રોલિક દબાણના કારણે જમીનના નીચાણવાળા ભાગ તરફ વહે છે. બે અપારગમ્ય સ્તરો વચ્ચે પારગમ્ય સ્તર આવેલું છે. આ પારગમ્ય સ્તરમાં પાણી હાઇડ્રોલિક દબાણથી ફોર્સ કરશે, એટલે જમીનના નીચાણવાળા ભાગ છે ત્યાંથી પાણી બહાર નીકળશે. તમે ફિગરમાં જોઈ શકો છો, જો નીચાણવાળો ભાગ છે ને ત્યાંથી પાણી બહાર નીકળે છે, અને એરો કરીને બતાવેલું છે આર્ટેઝિયન સ્પ્રિંગ, બરાબર છે. આ પાણી ક્યાંથી બહાર નીકળે તો કે નીચાણવાળા ભાગ છે ત્યાંથી બહાર નીકળશે, અને બીજું ક્યાંથી કે જે તિરાડો હશે ત્યાંથી બહાર નીકળે છે. આ રીતે જે જડા બને ને એને કહેવાય આર્ટેઝિયન સ્પ્રિંગ, અને ગુજરાતીમાં કહેવાય ઉત્સુક જડા, બરાબર છે. ફિગર જોશો અને પોઈન્ટ વાંચશો એટલે તમને બધું સમજાઈ જશે. નેક્સ્ટ એના પછીનો થર્ડ ટાઈપ આવે છે, લાસ્ટ ટાઈપ છે આજના લેક્ચરનો સૌથી છેલ્લો ટાઈપ છે સરફેસ સ્પ્રિંગ. સરફેસ સ્પ્રિંગ એટલે કે ભૂતલ જરા. શું થાય? ભૂતલ જરા. હવે એમાં જોઈએ તો જ્યારે વરસાદનું પાણી જમીનમાં ઉતરે ત્યારે વચ્ચે કોઈ અપારગમ્ય સ્તરનો અવરોધ આવે તો આ પાણી જમીનની નીચેની સપાટીની પાસે બહાર આવે છે. હવે વરસાદ આવે ત્યારે વરસાદનું પાણી ગ્રાઉન્ડમાં સ્ટોર થાય, બરાબર છે. ગ્રાઉન્ડમાં સ્ટોર થાય ત્યારે વચ્ચે કોઈ અવરોધ આવે. અવરોધ આવે એટલે કોઈ અપારગમ્ય સ્તર આવી જાય, કાંકરા છે, કોઈ હાર્ડ રોક છે, એ અવરોધ આવે ત્યારે પાણી જમીનની નીચેની સપાટી પાસે બહાર આવે છે. જે જમીન છે એની નીચી સપાટી છે ને ત્યાં પાણી બહાર આવે, તમે ફિગરમાં જોઈ જ શકો છો. તેને કહેવાય સરફેસ સ્પ્રિંગ. એને શું કહેવાય? ભૂતલ જરા. જ્યારે ચોમાસામાં વરસાદ આવે ત્યારે વરસાદનું પાણી ગ્રાઉન્ડમાં સ્ટોર થતું હોય અને વચ્ચે કોઈ અપારગમ્ય સ્તર આવી જાય. અપારગમ્ય સ્તર એટલે કે હાર્ડ રોક આવી જાય, કાંકરા આવી જાય, ત્યારે એ પાણી નીચી સપાટી પાસેથી બહાર આવે એને કહેવાય સરફેસ વોટર. હવે આવા જરાનો ઉપયોગ કરી નાની પાણી પુરવઠા યોજના બનાવી શકાય છે. આ જરા છે તેનો યુઝ કરી અને નાની પાણી પુરવઠા યોજના પણ બનાવી શકાય છે, બરાબર છે. આ જે ભૂગર્ભ જળ સ્ત્રોત છે એમાં સ્પ્રિંગ એટલે કે પાણીના જરા એ પેલો ટાઈપ હતો. સ્પ્રિંગ ની અંદર 3 ટાઈપ્સ હતા, ગ્રેવિટી સ્પ્રિંગ, આર્ટેઝિયન સ્પ્રિંગ અને સરફેસ સ્પ્રિંગ, બરાબર છે. 3 ટાઈપ્સ અત્યારે પૂરા થાય છે. નેક્સ્ટ આપણો ડે 3 આવે ત્યારે ડે 3 માં બધું ક્વિક રિવિઝન કરશું અને પછી ડે 3 ના નવા ટોપિક સ્ટાર્ટ કરશું, બરાબર છે. આજે આપણે આટલું જ રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.